હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. ને આજના વિડીયોની અંદર તમારું સ્વાગત છે. તો આજના વિડીયોની અંદર આપણે જે રેગ્યુલર મોર્નિંગ ટાઈમનું રૂટીન છે રનિંગ, તો એ આપણે આમાં કરવાનું છે અને થોડુંક તમને વ્યૂ બતાવીશ. અને ભાઈ મિત્રો, તમને હું એમ કહું કે રનિંગ કરવું જોઈએ, જેથી તમે ને એક ડિસિપ્લિનમાં આવી શકો. ડિસિપ્લિનમાં રહેશો ને તો તમને ઓટોમેટિક મતલબ બેનિફિટ થવા મળશે. તો ડિસિપ્લિન રાખવા માટે તમારે મોર્નિંગમાં ઉઠવું જ પડશે. જો તમને એવું લાગે કે આપણે 10 મિનિટ આરામ કરી લઈએ પછી આપણે ઉઠીએ, તો એ તમારી બધાથી મોટી ભૂલ છે. એ 10 મિનિટ તમને ક્યારેય નીંદરમાંથી ઉઠવા નહીં દે. તો સૌથી પહેલાં તો તમારે મોર્નિંગમાં હે ને વહેલા ઉઠવા માટે જે તમારું રૂટીન છે એ સેટ કરવું પડશે. કેમ કે વહેલા નહીં ઉઠો તો રનિંગ અથવા ડિસિપ્લિનમાં તમારે રહેવું અઘરું પડશે. તો અત્યારે આપણે જે પ્રમાણે છે કે ભાઈ જો અત્યારે હું આ વાડી ઇલાકામાં મતલબ રન કરું છું. અહીંયા કોઈ મતલબ છે નહીં કે તમને એમ એકદમ અલગ અને એકલા હોય ને, જ્યાં તમને ત્યાં વિડીયો બનાવવામાં પણ મજા આવે અને રન કરવામાં પણ તમને મજા આવે. તો આજના વિડીયોની અંદર હું તમને થોડુંક વ્યૂ બતાવીશ જગ્યા, અને ચોમાસાની અંદર એ જગ્યાની અંદર મતલબ એક નંબર લોકેશન થઈ જાય છે. અત્યારે તો છે નહીં એવું કંઈ, છતાં હું તમને જગ્યા બતાવી દઈશ, બરાબર? તો આપણે પહેલાં થોડોક રન કરી લઈએ, પછી આગળની ચર્ચા આપણે કરીએ. આપણે રનિંગ ચાલુ કરીએ. આ જે જગ્યા હું તમને કહેતો હતો, બસ આપણે અહીંયા જવાનું છે ઉપર. અને અત્યારે હું એક જ રનિંગ માટે આવું તો વિડીયો બનાવવામાં થોડુંક મિસ્ટેક થતું હોય, પણ અત્યારે કોઈ બીજું છે નહીં સવારમાં કે જે મારી હારે છે ને ટૂંકમાં રનિંગ કરવા આવી શકે. જેથી આપણે એક હાથે મોબાઈલ પકડી રાખવો અને રનિંગ કરવું થોડુંક ડિફિકલ્ટ થઈ જાય આપણા માટે. તો કાંઈ નહીં, આપણે આપણું ચાલુ રાખીએ. અને મેં તમને જે જગ્યા બતાવી એ જગ્યા છે ને, અત્યારે ઉનાળો હોય તો અત્યારે કાંઈ એવું બધું છે નહીં ત્યાં, પણ તમે ચોમાસાની અંદર આવો તો મસ્ત વ્યૂ અંદર હોય. તો આપણે અત્યારે જે આપણે લોકેશન કીધું હતું ત્યાં જઈએ, અને આપણે રન પણ કરી લીધું થોડુંક, અને હજી થોડુંક કરી લઈએ એટલે આપણો રૂટીન જે છે એ કમ્પ્લીટ થઈ જાય, બરાબર? તો આપણે જે વાત કરીએ એ પ્રમાણે કે અત્યારે ચોમાસું નથી તો
જગ્યા થોડીક આમ છે, પણ બાકી ચોમાસું આવી જાય પછી ત્યાંનું લોકેશન હું તમને બતાવીશ. આનંદ આવે. અત્યારે આપણે 3 કિલોમીટર જેવું રનિંગ કરી લીધું છે, જેમાં આપણે વર્ક પણ કર્યું છે. અને તો આ વિડીયોની અંદર તમને જે મેં બતાવ્યું બરાબર, એ અત્યારે તો તમને ઠીકઠાક લાગશે, પણ જે ચોમાસાની અંદર તમે અહીંયા આવશો તો તમને મતલબ એકદમ અલગ આમ વ્યૂ આવશે. કેમ કે આ એંગલ અને આ જગ્યા છે ને, અહીંયાથી તમે મતલબ 360 બધી બાજુ તમે નજર નાખશો એ બાજુ તમને મતલબ એક નંબર જ વ્યૂ દેખાય. જેથી અને આપણે જે વાત કરતા તે પ્રમાણે કે આપણે જરાક મેં તમને કીધું હોય તો ખબર હોય તો તમને, અત્યારે મોટાભાગના લોકો કેવા હોય કે તમે ક્યાંક વિડીયો થોડોક બનાવતા હોય તો તમારી આમ જોવે બરાબર, અને ફની મતલબ જે ને એક વાતાવરણ છે ને એ ઊભું કરે બરાબર. તો તમે જે વિડીયો બનાવતા હોય ત્યાં તમે જો ડિમોટિવેટ થઈ જાઓ તો તમારા વિડીયો બનાવવાનું કોઈ કારણ નથી. અત્યારે તમે જુઓ સોશિયલ મીડિયા મતલબ કેટલું આગળ છે. તો સોશિયલ મીડિયામાં આપણે વાત કરીએ તો સોશિયલ મીડિયા અત્યારે ધંધા ઓનલાઈન થઈ ગયા છે. તમે ઇન્સ્ટાગ્રામની રીલો જોઈને દુકાનમાં જાઓ અને મતલબ ગમે ખરીદી કરો. અને જરાક આપણે વાત ચર્ચા કરી તો એ પ્રમાણે આપણને એક નવો આઈડિયા આવે છે. આપણે અત્યારે પુશઅપ મારી અને સ્ટ્રેન્થ ચેક કરીએ આપણે કે અત્યારે આપણે કેટલા પુશઅપ મારી શકીએ બરાબર. તો આપણે આપણા મોબાઈલને ક્યાંક વ્યવસ્થિત જગ્યા રાખી દઈએ અને આપણે પુશઅપ ચાલુ કરી, જેટલા પુશઅપ લાગે જોઈએ બરાબર. તો તમે જોયું અત્યારે અમારાથી 40 થી 41 જેવા પુશઅપ લાગી ગયા. તો આ ઇઝી કહેવાય કે પછી મારાથી નથી થઈ ગયું મને નથી ખબર. તો આજના વિડીયોની અંદર આપણે આટલું જ છે, અને કાલ કંઈક હવે નવું કરશું બરાબર. અને આપણો વિડીયો જે છે થોડોક દુખાવો થવા માંડ્યો, કેમ કે પુશઅપ પહેલી વાર માર્યા છે હમણાં. રૂટીનની અંદર આપણે એડ કરી દેવું બરાબર. તો આપણો વિડીયો હવે આપણે અહીંયા પૂરો કરીએ, અને વિડીયો સારો લાગ્યો હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને બેલ આઇકનને પ્રેસ કરી નાખજો, જેથી તમને નોટિફિકેશન એને મળી રહે ચેનલની. તો હવે આપણે આ વિડીયો પૂરો કરી અને મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં બરાબર. છેલ્લી વાર તમને બતાવી દો કે સૂરજ દાદા ઉગી ગયા છે અને આપણો પણ ટાઈમ હવે પૂરો થઈ ગયો છે. તો હવે આપણે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ઓકે ગાઈઝ, ટેક કેર.